નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। અને વિદ્યાર્થી મિત્રો, તમે થંબનેલમાં જોયું જ હશે કે 75+ છે તમારું સિલેક્શન થશે, પરંતુ કઈ કેટેગરીમાં થશે અને કોનું થશે। સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મેરિટ એક બહાર પડી ગયું છે અને મેરિટ ટૂંક જ સમયમાં બહાર પડવા જઈ રહ્યું છે। પણ જો સ્ટુડન્ટ્સ તમને પણ કંઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ કરી શકો છો। અને હા, વિડીયો જો તમે સંપૂર્ણ જોશો તો જ તમને ખબર પડશે, નહીંતર ખબર નહીં પડે, કારણ કે સ્કીપ કરવાથી તમે અમુક મુદ્દાઓ પણ સ્કીપ કરી દો છો। વાત કરીએ વિદ્યાર્થીઓ કે 75+માં સિલેક્શન થવા જઈ રહ્યું છે, તો અહીં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે PWD કેટેગરી છે। માય ગોડ યાર, PWD કેટેગરીમાં તમે જો સ્ટુડન્ટ, માત્ર ને માત્ર 69% થયું છે જામનગર જિલ્લામાં। જો PWD કેટેગરીમાં 69% થઈ ગયું સિલેક્શન, ઓકે। અને તમારા પણ જો એટલા ટકા છે 75+, તો તમારું સિલેક્શન થતા કોઈ રોકી નહીં શકે, ઓકે છે। બીજું તમે જો PWD-C કેટેગરી છે, એને જો 87% સિલેક્શન થયું છે। અને હા, અહીં જો PWC કેટેગરીની વાત કરીએ છીએ 82% સિલેક્શન। માય ગોડ, એનો મતલબ છે કે PWD કેટેગરીવાળાને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય, કારણ કે જો તમે આ તક જતી ના કરશો દોસ્તો। બીજી વાત કરવાના છીએ કે PWA કેટેગરીમાં માય ગોડ યાર 78% સિલેક્શન થઈ ગયું છે કચ્છ જિલ્લામાં। જો તમે કચ્છ જિલ્લા 1128 નંબર પર, ઓકે। અને આ બધી વાત કરીએ તો PWD કેટેગરી છે એને ખૂબ જ ફાયદો થાય છે, હા। એટલે જો તમે ફોર્મ ભર્યું છે ને જો તમારા પણ આટલા ટકા છે તો તમારો ચાન્સીસ 100% લાગવાનો છે। શું કીધું મેં? 100%। હવે બીજી વાત કરીએ, તમે જો PWD-C કેટેગરીમાં 79% સિલેક્શન, ઓકે। બીજી વાત કરીએ PWB કેટેગરી, જો 79% સિલેક્શન। માય ગોડ, એનો મતલબ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, તમે તક છે તે જતી ન કરતા। માય ગોડ, તમે જોઈ શકો છો, ઓકે। અને તમે કોઈ પણ ક્વેરી હોય તો આપણું વોટ્સઅપ ગ્રુપ છે સ્ટુડન્ટ, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો, કારણ કે બધી જ માહિતી ત્યાં આવે છે। સૌપ્રથમ અપડેટ, તમારા પ્રશ્નો પણ આપણે સોલ્વ કરીએ છીએ, તો પ્લીઝ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થાઓ। કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ કરો, ચોક્કસ જવાબ આપીશ। મળીએ છીએ। અને હા, આવા નવા એજ્યુકેશન, ભરતી અને રિક્વાયરમેન્ટ, જોબ રિલેટેડ વિડીયો જોવા આપણી ચેનલ એટલે કે એજ્યુકેશન ટીમ સુરતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।